કોલેસ્ટ્રોલનો રિપોર્ટ, લિપિડ પ્રોફાઇલ, તેમાં શું જોવું જોઈએ? પહેલા નંબરે હોય છે ટોટલ કોલેસ્ટ્રોલ. તે બેડ અને ગુડ બંને કોલેસ્ટ્રોલનું ટોટલ હોય છે. તે એકલો નંબર ખૂબ મહત્વનો નથી હોતો. બીજા નંબરે હોય છે LDL. તે ખૂબ જ મહત્વનું હોય છે. LDL એટલે બેડ કોલેસ્ટ્રોલ. જેટલું LDL વધુ હોય તેટલું નળીઓમાં બ્લોકેજ થવાનું રિસ્ક વધે છે. હાર્ટ એટેક કે બ્રેન સ્ટ્રોકનું રિસ્ક વધતું હોય છે. તેથી LDL કંટ્રોલમાં હોવું ખૂબ જરૂરી છે. ત્રીજા નંબરે હોય છે HDL, જે શરીર માટે સારું કોલેસ્ટ્રોલ, ગુડ કોલેસ્ટ્રોલ છે. તે નળીઓને ચોખ્ખી રાખે છે અને હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોકનું રિસ્ક ઘટાડે છે. જેટલું HDL વધુ તેટલું સારું. ચોથા નંબરે હોય છે ટ્રાઇગ્લિસરાઇડ. શરીરની એક્સ્ટ્રા કેલરીનું સ્ટોરેજ ફોર્મ છે ટ્રાઇગ્લિસરાઇડ. વધારે પડતું સુગરવાળું, મેદાવાળું કે આલ્કોહોલ લેવાથી ટ્રાઇગ્લિસરાઇડ વધે છે. તેનાથી સ્વાદુપિંડ, હાર્ટ, લીવર અને બ્રેનને નુકસાન થઈ શકે છે. તેથી લિપિડ પ્રોફાઇલમાં માત્ર ટોટલ કોલેસ્ટ્રોલ જોવાથી કામ નથી પૂરું થતું. HDL, LDL અને ટ્રાઇગ્લિસરાઇડ કેટલું છે તે પણ જોવું જોઈએ. લિપિડ પ્રોફાઇલ એટલે કે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ ક્યારે કરાવવો જોઈએ? જો તમારી ઉંમર 35-40થી વધારે હોય, ડાયાબિટીસ BP હોય, ફેમિલીમાં કોઈને હૃદયની તકલીફ હોય અથવા તમારું વજન વધારે હોય એટલે કે ઓબેસિટી હોય તો દર વર્ષે એક વખત લિપિડ પ્રોફાઇલ કરાવવું જોઈએ. લિપિડ પ્રોફાઇલ એક નંબર નથી, તે ફ્યુચર રિસ્કનું સિગ્નલ છે.